અમરેલી લેટરકાંડમાં પરેશ દાનાણી ઉપવાસ કરશે. પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે 24 કલાકના ઉપવાસ કરશે. આવતીકાલે સવારે 10 વાગ્યાથી તેઓ ઉપવાસ પર ઉતરશે. રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો કાર્યક્રમ યોજ્યો હતો. પરેશ દાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર હાજર રહ્યા હતા. અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઓપનલી ચેલેન્જ કરવામાં આવી હતી ચર્ચા કરવા માટેની. ત્યારે હાલ તેઓ ચર્ચાના ચોરા નામના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. ત્યારે આવતીકાલે તેઓ ઉપવાસ કરશે. અમરેલી લેટરકાંડમાં પરેશ દાનાણી ઉપવાસ કરશે. મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય, એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે. આવતીકાલે સવારે 10 વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે, એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય અપાવે. માંગરોળના નવાપરા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે. અનન્યા ટેક્સરાઇઝ કંપનીમાં ભીષણ આગ લાગી છે. યાન બનાવતી કંપની છે કે જ્યાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. ત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે ઘટના સ્થળે. સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે જોવા મળ્યો છે. માંગરોળના જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતમાં જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી છે. જીઆઈડીસીની માંગરોળમાં નવાપરા જીઆઈડીસીમાં આગ લાગી છે કે જ્યાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમો જે છે તે દોડી આવી છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ આસપાસના લોકો જે છે તે ભયભીત થઈ ગયા હતા, જેને લઈ અને પોલીસના કાફલાએ કામગીરી હાથ ધરી છે. લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શાળા પાસે જ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગી હતી. શાળાના બાળકોને સલામત સ્થળે હાલ ખસેડી દેવામાં આવ્યા છે. જ્યારે શાંતિ દેવી રોડ પર આવેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગે આગ પર હાલ કાબુ મેળવ્યો છે. વીસ મિનિટ બાદ જીબી આવી અને ત્યારબાદ તે સમયે ફાયર બ્રિગેડ પણ આવી અને પોતાનું કામગીરી કરી. એ પહેલાં શાળામાં રહેલા બાળકોને તાત્કાલિક ધોરણે બહાર ખસેડી લેવામાં આવ્યા અને એમને કોઈ હાનિ ના પહોંચે એટલે શાળા એવા સ્થળ પર લઈ જઈને એમને ઘટના સ્થળથી દૂર રાખવામાં આવ્યા. તો અહીંયા બીજું એ કહેતા કે આજુબાજુના વિસ્તારમાં કચરો ખૂબ જ વધી જતા આગ લાગવાનું કારણ બની શકે છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે અને વિભાજન થતાં જ વિવાદ શરૂ થયો છે. દિયોદરમાં સતત 7મા દિવસે વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારીઓના બીજા દિવસે ધરણા યથાવત જોવા મળ્યા. સરકારે કરેલા નિર્ણય અન્યાયપૂર્વક હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ધારાસભ્યોએ મંત્રી સાથે બેઠક પણ કરી હતી. ભાવનગર લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ અને તેમના ભાઈ જેલ હવાલે થયા છે. એડિશનલ સેશન્સ કોર્ટે ભાઈ બહેનને જેલ હવાલે કર્યા છે. સોનલ રાઠોડ અને તેમના ભાઈને કોર્ટમાં રજૂ કરાયા હતા. ભાવનગર શહેર આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ સામે ગુનો નોંધાયો છે. મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સામે ગુનો નોંધાયો હતો. BIMS હોસ્પિટલની બાજુની જમીન પર દબાણ કર્યું હતું. સોનલબેન અને તેમના ભાઈ હિતવીશ રાઠોડ સામે ગુનો નોંધાયો. ભાઈ બહેન સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ આ ગુનો નોંધાયો હતો. નીલમબાગ પોલીસે ભાઈ બહેનની અટકાયત કરી હતી. જોકે હાલ તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે
તેનો કબજો કરેલો હોય, જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય, જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે. સુરતમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ફ્લાઇંગ સ્ક્વોડ રેતી માફિયાઓ પર ત્રાટકી છે. મોલેથા અને નરખડી વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે. ડમ્પર અને ટ્રક મળી 5 વાહનો પકડાયા. ફ્લાઇંગ સ્ક્વોડે 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓમાં હાલ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખંભાતના પાંદડમાં પણ ખાણ ખનીજ વિભાગનો સપાટો જોવા મળ્યો. મંજૂરી વગર રસ્તો બનાવતા 30થી વધુ ડમ્પર સીઝ કરાયા છે. પેટ્રોકેમિકલ્સ કંપની અને મળતિયાઓ સામે કાર્યવાહી કરાઈ છે. અગાઉ પણ સન પેટ્રો કેમિકલ્સને દંડ ફટકારાયો છે, ત્યારે ગેરકાયદે ખનન કરતા 6 કરોડનો દંડ કરાયો હતો. ખંભાતના પાંદડ પાસે સન પેટ્રોકેમિકલ કંપનીના પોઈન્ટ પાસે રોડ બનાવવા દરમિયાન 30થી વધુ ડમ્પરો ઝડપાયા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલ ડમ્પરોને સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અગાઉ સન પેટ્રો કંપનીને 6 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ છતાં કંપની દ્વારા કાયદાના નિયમોને ધોઈ પી આ રસ્તો બનાવવા આવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. મનીષ સરકાર, સંદેશ ન્યૂઝ, ખંભાત. હર્ષ સંઘવીએ સાદાઈથી ઉજવ્યો હતો પોતાનો આજ જન્મદિવસ. આજ તેઓનો જન્મદિવસ હતો. સુરતમાં ગર્ભવતી મહિલાઓ સાથે જન્મદિવસ ઉજવ્યો. સુરતની નવી સિવિલમાં જન્મદિવસની ઉજવણી કરી. કિડની બિલ્ડિંગમાં બાળકો માટે રમકડા ભવન બનાવ્યું. દર્દીઓને ગરમ ધાબળા, ચાદર આપવામાં આવી. ત્યારે હર્ષ સંઘવીએ જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ દરરોજની જેમ આજનો દિવસ બી એ સેવા દિવસ તરીકે બનાવવામાં આવ્યો. ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર વૃદ્ધાશ્રમ હોય, અનાથાશ્રમ હોય, અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આજે આ કાર્યક્રમને સેવા કરીને ઉજવીને આ સૌ સામાજિક સંસ્થાઓનો હું ખૂબ ખૂબ આભારી છું. વડોદરાની MS યુનિવર્સિટીમાં VCનું રાજીનામું જોવા મળી રહ્યું છે. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપતા ઉજવણી કરવામાં આવી અને સિવાય ફટાકડા ફોડી ઉજવણી કરી. હાઈકોર્ટમાં સુનાવણી પહેલા વાઇસ ચાન્સેલરે રાજીનામું આપ્યું છે, જેને લઈ એની સિવાયના કાર્યકર્તાઓમાં ખુશીની ઉજવણી કરવાના દ્રશ્યો પણ સામે આવ્યા. ફક્ત ને ફક્ત અમારા વચ્ચે નહીં, તમે યુનિવર્સિટીના કોઈ બી કેમ્પસમાં જઈને જોશો, એ કોઈ પણ સ્ટાફ હોય, ટીચિંગ સ્ટાફ હોય, નોન ટીચિંગ સ્ટાફ હોય, ગમે તેને તમે અત્યારે પૂછશો તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ જે ખાડે ગયું હતું તે ફક્ત ને ફક્ત ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના લીધે ગયું હતું. તમે જોશો કે કેટલાક પ્રોફેસરોએ તેમના પર કેસ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોટિસ આપી ત્યારે તેમને હટવું પડ્યું. એટલે આ MS યુનિવર્સિટી માટે એક શરમજનક વસ્તુ કહી શકાય. આજે MS યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી સંગઠનમાં ખૂબ જ ઉલ્લાસનો છે. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને વિદ્યાર્થીઓ આવતા હોય કે વિદ્યાર્થી નેતાઓ આવતા હોય ત્યારે પોલીસ મારફત દ્વારા અમને રોકવામાં આવતા હતા. યુનિવર્સિટીના ગેટને તાલાઓ મારવામાં આવતા હતા. આ ક્યાંક ને ક્યાંક હિટલરગીરી અપનાવતા VC, પોતાની મનમાની કરતો VC આજે MS યુનિવર્સિટીને વિદાય આપી રહ્યો છે. એની જગ્યાએ આજે અમે ફટાકડા ફોડીને ઉલ્લાસનો માહોલ બનાવ્યો છે. પોરબંદર જિલ્લામાં 2 સરપંચો સસ્પેન્ડ થયા છે. પાતા ગામના સરપંચ ગંગા પરમાર સસ્પેન્ડ થયા છે, ત્યારે ભડ ગામના સાકરબેન મોખરિયા સસ્પેન્ડ થયા છે. જમીનના દબાણો દૂર નહીં કરાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ બંનેઓને સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદના મોરૈયામાં આયુર્વેદિક ડોક્ટર ઝડપાયો છે. આયુર્વેદિક ડોક્ટર એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીની રેડમાં ઝડપાયો છે. ડોક્ટર ચિરાગ અગ્રવાલ BHMS ડોક્ટર હોવાનું જણાવ્યું. ત્યારે ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ડિજિટલ એરેસ્ટ કરનારી ગેંગના 2 સાગરીત ઝડપાયા છે. વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદના 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. ડિજિટલ એરેસ્ટ ગેંગ માટે બેંક ખાતું આપતા હતા.
90 લાખની છેતરપિંડીમાં આ ખાતાઓનો ઉપયોગ થયો. સાયબર ક્રાઇમે બંને આરોપીઓની પૂછપરછ કરી હતી. સુરતમાં પત્ની અને પુત્રની હત્યા કરનારો પતિ ઝડપાયો છે. સ્મિત જીયાણીની સરથાણા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પતિને ઘરે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. તપાસ સમયે સ્મિત જીયાણીએ મગરના આંસુ પાડ્યા. સ્મિત જીયાણી ધ્રુસ્કે રડી પડ્યો હતો. સ્મિત જીયાણી છેલ્લા 11 દિવસથી હોસ્પિટલમાં હતો. રજા મળ્યા બાદ ફરીથી તબિયત લથડિયાનું બહાનું કાઢી હોસ્પિટલમાં દાખલ થયો. સરથાણા પોલીસે આજે સવારે તબીબોના રિપોર્ટ મેળવ્યા હતા અને ત્યારબાદ ઘરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ધનસુરાના સિકામાં તસ્કરો ત્રાટક્યા હતા. સિકા ગામના 6 મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 5 રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો જોવા મળ્યો. તસ્કરોએ 1,89,000ની ચોરી કરી. ધનસુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સામે આવી રહ્યા છે. ભરતી પ્રક્રિયામાં નાણાકીય આક્ષેપ થયા હતા. કુલપતિ ડોક્ટર મોહલ પટેલે તમામ આક્ષેપોને ફગાવ્યા છે. નિયમ મુજબ ભરતી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. રૂપિયા લીધા હોવાની ચેટ મામલે કુલપતિનો ખુલાસો જોવા મળ્યો છે. તેઓએ કહ્યું કે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે. એવી કોઈ પ્રક્રિયા થઈ નથી. એ જ મિત્રએ જેને હમણાં એક કેસ થયો છે એમાં હાઈકોર્ટમાં પણ એ ગયા છે, એમને જે પહેલા સર્ટિફિકેટ એમને આપ્યું એમાં ક્યાંય એડમિનિસ્ટ્રેટિવ અનુભવનું નામ લખેલું નથી. અને એમને પોતાને અમે લેટર પણ લખ્યો અને એમને જે ડોક્યુમેન્ટ હતો એ જ ડેટનો ફરી નવો ડોક્યુમેન્ટ એમને મોકલ્યો અને એમાં એક વધારાની એક વિગત ઉમેરી. પણ જે પ્રૂફ રીડર તરીકે કોઈ પણ વ્યક્તિ હોય એનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક ગણાય કે નહીં, એના માટે સ્ક્રુટિની કમિટી હતી અને એ સ્ક્રુટિની કમિટીએ એ વસ્તુને એમ કહ્યું કે આ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ નથી ગણાતી અને એ રીતે એમાં સ્ક્રુટિની કમિટીના કહેવાથી આપણે એમનું નામ રદ કર્યું હતું અને એમને હાઈકોર્ટમાં કેસ કરેલો છે અને એ હાઈકોર્ટમાં જે જજમેન્ટ આવશે એ આપણને માન્ય રહેશે. કચ્છ યુનિવર્સિટીએ 28 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં 5 હંગામી કર્મચારીને કાયમી ભરતી કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટી દ્વારા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી. નિયમોને નેવે મૂકીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરતીમાં 12 લાખ રૂપિયા લીધા હોવાની એક વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ હતી. આ મામલે પૂર્વ સેનેટ મેમ્બરે આધાર પુરાવા સાથે રજૂઆત કરી સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરી છે. સમગ્ર મામલે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ રમેશ ગરવાએ ભરતીમાં ગેરરીતિ મામલે રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે. ના ઘરેથી બાઇક ઉપર એક કર્મચારી ક્વેશ્ચન પેપર લઈ આવ્યો ને આવી રીતે અનેક એમાં જે કંઈ યુજીસીના કે રાજ્ય સરકારના કે શિક્ષણ નિયમોનું ભંગ કરવામાં આવ્યો. આમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય વહીવટ થયેલો હોય અને તમામ નીતિ નિયમો કોરાણે મૂકી પોતાના મળતિયાઓને શરૂઆતથી જ અમે ઇવન આમાં ઇન્ટરવ્યૂ પહેલાં મેં મારી ફરિયાદમાં કઈ પોસ્ટ ઉપર કઈ સિલેક્ટ થશે એ બધાના નામ પણ મેં આપી દીધા હતા. તો આપણે બધી જ પ્રક્રિયાઓ કરીને જે આપણી જે કમિટી હતી, ઇન્ટરવ્યૂ કમિટી, એને જે નામોની ભલામણ કરી એ નામોના આધારે આપણે એના જે નામો હતા એ બીજા દિવસે આપણે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંયુક્ત મિટિંગ બોલાવી અને એમાં જે કવર ખોલવામાં આવ્યા, સીલ કવર, અને સીલ કવરના આધારે જે નામોની પસંદગી થઈ એમને આપણે 2 દિવસ પછી એમને આપણે ઓર્ડર આપ્યા અને હાજર કર્યા. વડોદરા સયાજી બાગમાં નવા મહેમાનોનું સ્વાગત થયું છે. સયાજી બાગમાં નવા પ્રાણીઓ લવાયા છે. સાયન્સ પાર્ક અને વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું. 1 રીંછ, 1 જોડી વરુ, 1 જોડી જરખ લવાયા છે. અલગ અલગ પ્રાણી સંગ્રહાલયમાં તેઓને લાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા સરસ મજાના નવા પ્રાણીઓની પ્રજાતિઓ આવે કુલ મળીને વડોદરાના સમાટી બાગમાં 91થી પણ વધારે પ્રજાતિઓ થઈ છે ત્યારે, અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે સાયન્સ પાર્ક એટલે શું, તો બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમ્મત એ માટેનું એક સરસ મજાનું આયોજન કરેલું છે.
તો આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે આવીએ છીએ તો શનિવાર રવિવાર આપણે આવવાનું હોય છે, આપણે કમાડી બાગમાં જ આવીએ છીએ, આપણે બધા આ જે નવા પ્રાણીઓની જે પ્રજાતિઓ આવી છે, વડોદરાની સાંસ્કૃતિક ધરોહર સમાન શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના 146મા સ્થાપના દિવસના અવસર પર વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં 5 નવીન પ્રજાતિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં રીંછ, ભરૂ, ઝરખ, શિયાળ અને ઇન્ડિયન વાઇલ્ડ ડોગ એટલે કે જંગલી કૂતરાનો સમાવેશ થાય છે. છેલ્લા દશક ઉપર વડોદરા ઝૂની અંદર શ્વાન કુળના કોઈ પણ પ્રાણીઓ હતા નહીં અને આપણે એકી સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ 4 નવીન પ્રજાતિઓનો આપણા ઝૂમાં. અમદાવાદમાં શુદ્ધ પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. બહેરામપુરામાં ગટરના ગંદા પાણી પીવા લોકો મજબૂર છે. છેલ્લા 2 મહિનાથી ગંદુ પાણી પી રહ્યા છે લોકો. રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું ન હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે સારું પાણી પીવા માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે તેવા પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મેટ્રો સિટીની વાતો વચ્ચે શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા પરીક્ષિતલાલ નગરમાં પીવાનું પાણી છે તે પણ સરખું નથી આવતું. અયોગ્ય પીવાનું પાણી આવતું હોવાના કારણે સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી પરેશાન છે અને તે લોકોના ઘરમાં બીમારીના ખાટલા હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિકો સાથે વાત કરીશું. બેન, કેટલા સમયથી આવું પાણી આવે? આ 2 મહિનાથી સાહેબ પાણી આવે છે આવું ગટરનું. અમારા છોકરા બીમાર છે, અમારા ઘરના માણસો બીમાર છે. શું કરવાનું સાહેબ? આવાના પોઝિશન કેટલાક દિવસ સહન કરશું? એનું કંઈ સોલ્યુશન તો હોય કે ના હોય? અમે અરજી દઈ દઈને થાક્યા, ઓનલાઈન કરી તો એનું કંઈ મિનિમમ તો કરી ને. આવે છે સરિયા મારીને જતા રહે, બપોરે 2:30 વાગે આવે, 3 વાગે ગટરો ખાલી થઈ જાય, પછી અહીં શું કામનું? એનું કંઈ કારણ તો હોય ને, નિકાલ તો હોય ને. આગળ ફોન કરી દે એમ કે આગળનું સોલ્યુશન નથી, આગળ સોલ્યુશન કર. આગળમાં અમે થોડા કહેવા જાય કે તમે આ કરો કે આ કરો. જે અમારા ઘરનું છે એ જ અમે કરવાના, કે બહારનું તો કરવા જવાના નથી અમે. તેનું કારણ શું છે એનો નિકાલ કરો, બીજું કશું અમે કહેવા માંગતા નથી. તમે ફરિયાદ કરી કોર્પોરેશનમાં, શું જવાબ આપે લોકો? બધા એમ જ કહે છે કે આવશું આવશું, પછી આવતા તો કોઈ નથી. આવે છે હરિયા મારીને જતા રહેશે, બસ બીજું કાંઈ કરતા નથી. 2-2.5 બા કેટલા ટાઈમથી આવું પીવાનું પાણી આવે? હા બેન કહે છે 2-3 મહિનાથી આવે છે. પીએ છીએ, માંદા થાય, દવા લેવી, બીજું શું કરી? બોલો, ઝાડા થાય, વામિટ થાય, બધું થાય, શું કરવાનું? 2-3 મહિનાથી એક ધારું સાવ. બારે રોડ ઉપરથી જઈએ, બારે ભરી લઈએ, જ્યાં ખાલી હોય ત્યાં આમ ટોલ નાકા જઈએ, ત્રિમૂર્તિએ જઈએ. શું કરીએ? અમારે દોડવું પડે છે. શું કરીએ? બેડું ઉપાડવાનું હોય, પાણી આમથી આમ ભરવાનું. આમ તો પગ દુખતા હોય તો પાણી પીવાનું માટે લાવવું જ પડે. ઘડીક ટોલ નાકા જાય, ઘડીક આમ જાય, લાવવું જ પડે પીવાનું. કે ચા ગટરનું પાણી તો ભાવતું ના હોય. ઉપરથી છોકરા બીમાર થાય, અમે બીમાર થઈએ, એક પગમાં દુખાવો હોય, એટલે પછી શું કરે? પીવાનું પાણી અહીંથી લગભગ 1.5 કિલોમીટર દૂર લેવા જવું પડી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢ જિલ્લામાં તંત્રના પાપે બગડુ તેમજ પ્રભાતપુર રોડ પર આવેલા ખેતરોમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તંત્રએ ફરિયાદીને જ આરોપી બનાવી તેવો ઘાટ સર્જ્યો છે અને જે જગ્યાએ કામગીરી કરવાની હતી તેને બદલે અન્ય જગ્યાએ કામગીરી કરી નાખતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અહીં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હોવાથી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાની માંગણી કરી હતી, પરંતુ જૂનાગઢ આરએનબી વિભાગે બેદરકારી દાખવીને અરજદારોએ જે જગ્યાએ કામગીરી કરવાની ભલામણ કરી હતી તેને બદલે તંત્રએ અરજદારોના ખેતરોમાં જ ખોદકામ કરી નાખ્યું અને ઊભા પાકને નુકસાની પહોંચાડી છે, જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનામાં રાજકીય ઇશારે થયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. એટલે અમે અમારી બાજુ ગટર કાઢી છે, અમારી બાજુ ગટર કાઢવાનો એનો હકે નથી અને અમારી પાસે લખાણે છે કે તમારી બાજુ ગટર નહીં આવે અને સામેની સાઈડમાં જે જૂનો રસ્તો હતો એમાં અમને પાણી નિકાલ આપ્યો છે, તો એ બાજુ એને કઈ કાર્યવાહી કરી નથી પૂરી અને અમારી સાઈડ એને ગટર ખોદીને મોલ ઉપર મોલમાં નુકસાન કર્યું છે. તો આનું વળતર કોણ આપશે અમને? અમે સરકારશ્રીને અમે અરજ કરીએ છીએ કે આ બાબતમાં પગલાં લઈએ. અમે આવ્યા અને એના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી કે સાહેબ અમારો આ રસ્તો તોડી નાખ્યો છે, તો અમારે વાડીએ જવું કઈ રીતે? અમારા ઢોર બધા ત્યાં છે, ખેડૂતો છે, બે ના તો ખેતરમાં ડુંગળી ભરેલું ટ્રેક્ટર પડ્યું છે, એને કઈ રીતે લઈ જવું? તો કે ભાઈ તમે અડતા નહીં, અમને અડવાની ના પાડી, તમે પંચાયતને રજૂઆત કરો. અમે પંચાયતને ત્યાં રજૂઆત કરવાની, તો પંચાયતે ઉપલા અધિકારીને રજૂઆત કરી. અમને કોઈ ચોક્કસ સરપંચને પણ જવાબ નથી મળ્યો, ઉપલા અધિકારી છે એના તરફથી પણ અમને જવાબ મળ્યો નથી. પોલીસની જો હુકમી કરી અને અમને પોલીસના બળ પ્રયોગનો ભય બતાવી
અને ધરારથી અમારા ચાલુ વાવેતર કોઈના ઘઉં છે, કોઈની તુવેર છે, ઊભા પાકને બગાડી નાખ્યો છે. એટલે અમારી માત્ર ને માત્ર એટલી જ રજૂઆત છે કે વર્ષો જૂનો જે પાણીનો નિકાલ છે ત્યાં જ પાણીનો નિકાલ રાખો. આ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલી ગટર બુરી દો, અને જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારે ના છૂટકે નામદાર હાઈકોર્ટ સુધી જવું પડશે. અમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. પ્રભાતપુર રોડ ઉપર મારી જમીન આવેલી છે, એમાં બિનકાયદેસર કેનાલ પાણી નિકાલ માટે અમે ફરિયાદ કરી હતી કે અમારી જમીનમાં એને નથી જગ્યા તો એને 3 ફૂટ જગ્યા કાપી ઊંડી ગટર કરી નાખે એવો પાણીનો નિકાલ ક્યાં કરવો? અમારે 2.5 વીઘા જમીન સાહેબ, પણ હવે અમારે ખેતરમાં જવાનો રસ્તો હાવ બંધ કરી દીધો સાહેબ. એ મારા ધ્યાન પર નથી કે કોઈ નુકસાની થઈ, પણ આનેબેનના અધિકારી આબિદાબેનને મેં વાત કરી તો કે સર એવી કોઈ નુકસાની નથી થઈ, છતાં આપ સ્થળ પર જોઈ લેજો. અમે આરએમબીના જે અમારી જે જગ્યા છે એની બહાર અમે ખેડૂતની જગ્યામાં એક ઇંચે પણ અમે નથી ગયા, અને આ માપણી કરાવી લેવાની છૂટ છે. કાંઈ પણ કદાચ કોઈ અધિકારીએ જો કરી હશે તો એની પર અમે પગલાં ભરશું, અને અમે ખેડૂતની સાથે. નુકસાની સરકારી જમીન વાપરતા હોય તો નુકસાની ન કહેવાય. સરકારની જમીન હોય, તમે એને વાળી લીધી હોય અથવા એને દબાણ કહેવાય, નુકસાની ન કહેવાય, દબાણ છે. તો પછી ગટર હતી, અમે એને બતાવી દીધી કે અહીંયા સુધી રોડની બાજુમાં, અને જનરલી તમે પણ જોયું હશે કે રોડની બેનની સાઈડ ગટર હોય છે પાણીના નિકાલ માટે. ખેડૂત દ્વારા રોડની સાઈડમાં રોડ સાઈડ સુધી આવી ગયેલા હતા ખેતર. માપણી કરેલી હતી, માપણી અમે એને કરાવી દીધી હતી, અને પછી કીધું હતું કે આમાં નો, તમારી આ જમીન નથી થતી.